तीन पर राखो नरम कदम, एथी से जो बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामत नामा प्रकरण नंबर 2 चौपाई पहली। एक तो कहे अल्लाह कलाम, जाहिरी मायनों का नहीं काम, दूजे तो इशारत कही, इत हुज्जत काहू की ना रही। एक तो कहा अल्लाह कलाम, खुदाई इलम, राज्य महाराज दी वाणी तारतम ज्ञान। અને આની અંદર જાહેરી તો કોઈ જે જાહેરી લે ઉપરના માયના લે એનો કશો અર્થ નથી એમ કે છે। જાહેરી માયનો કા નહીં કામ, જાહેરી માયનો કા નહીં કામ, જેના ઉપર ઉપરના અર્થ લે, અંદર ડૂબવા પ્રયત્ન ન કરે, જાતે મંથન કરવા પ્રયત્ન કરે, એમનું કામ નથી। અહીંયા આગળ એમનું અહીંયા કામ નથી। આપણે અહીંયા કહે છે કે ભાઈ એકલા આયા તાને એકલા જવાનું છે, સમજો આપણે એકલા આયા તાને એકલા જવાનું છે। તો પ્રેમ માર્ગની અંદર પણ એવું છે, પ્રેમની અંદર કોઈ બીજું હોય નહીં, આસુક અને માસુક સિવાય બીજું કોઈ ન હોય। તો અહીંયા જે ઉપર ઉપરના જે માયના લે એમનું કોઈ કામ નથી, એ સમજ જ નહીં પડે। જાતે ડૂબો તો મોતી નીકળશે, મોતી મળશે, નહીં તો પછી સંખલો ને છેપોલો લેવાનો, બીજું કશું નથી। જાહેરી માયના કા નહીં કામ, दूजे तो इशारत कही, दूजे तो इशारत कही, એમ સરળ વાણી નથી, ઈશારત થી સમજાવેલી છે। અને આની સુધ કોને પડશે? જે અંદર ડૂબશે, ઈશારાને સમજી શકશે, જે પોતાની હશે, વારસી હશે, નિસ્બતી હશે, કે જેમના પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એ સમજશે। બે કોઈનું કામ નથી। હુઈ હુજ્જત કાહુ કી નાહી, ઈત હુજ્જત, ઈત એટલે ક્યાં આગળ? અહીંયા આગળ આ કાળમાયના બ્રહ્માંડની અંદર કોઈને ખબર નથી પડી। ઈત હુજ્જત કાહુ કો નહીં, કાહુ की ना रही। काहू को ना रही मीन्स के मोमिनो सिवाय आनी समझ कोઈને नहीं पड़े। भले बुजुर्ग गणावे, અહીંયા જ્ઞાની ગણાવે, ઇલ્મી ગણાવે, પણ આની સમજ મોમિનો સિવાય નહીં પડે। तीसरे जंजीरों की करी जिक्र,
पहुंचे न 14 तबक की फिकर, सोही परो नी मोतियन माहे, खुदा बिन दावा किनी का नाहे। तीसरा सिपरानी अंदर लखेલું છે કે 14 તબકની ઉપરનું પણ એમને કશી સુધ નથી, અને એ સુધ કોણ કરશે? સોહી પરોની મોતિયન માહે, જેની સુધ નથી એ બધી જ સુધ આપશે. મોમીનો આ સુધ આપશે. આ સુધ કોણ આપશે? તો મોમીનો આપશે. खुदा बिन दावा किन्हीं का ना है। અને રાજ્ય મહારાજ નો દાવો જે કરી રહ્યા છે સુનત જમાત વાળા કે કુરાન હમારું છે, ખુદા એક છે, પણ એ કોણ છે કોઈને સમજ નથી. આને કોઈને સમજ નથી. 14 તબકની અંદર આને કોઈને કશી સમજ નથી. અને સોહી પરોની મોતિયન માહે મહત્વનો શબ્દ છે, અને આ બધાને સમજ આપશે. આ બધાને એક કરશે. મોતિયન માહે મીન્સ જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર બધા બટાઈ ગયેલા છે, જુદા જુદા મોતી વિખરાઈ ગયેલા છે આ ધર્મ ગ્રંથોની અંદર, પંથોની અંદર. એ રીતે તમે કહી શકો, અને બીજી રીતે પણ કહી શકો. તમે બંને રીતે કહી શકો કે જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર અથવા જુદી જુદી જગ્યાએ જે બધી આયાતો આયેલી છે કુરાનની અંદર, એ આયાતોને બધી ભેગી એકઠી કરશે. એક આ અર્થ છે. અને બીજો અર્થ કે જુદા જુદા પંથોની અંદર જે બધા બટાઈ ગયા છે એમને ખુદા કોણ છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ આપશે. અને બધાને મોતિયનની અંદર જેમ પરવશે, જેમ મારા પરવે ને એમ પરવશે. કેવી રીતે? નિજાનંદ સંપર એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે. સોહી પરોની મોતિયન માહે. સોહી કોણ? તો મોમીનો. મોમીનો આ કાર્ય કરશે. कहलावने काजी पड़े कुरान, अल्लाह रसूल ना उमत पहचान. कहलावने काजी ધર્મના વડા છે, ધર્મના વડા છે, ગુરુજી છે. પોતાની જાતને શું કે છે કે કાજી કેવડાવે છે, ગુરુજી કેવડાવે છે. કહેલાવને કાજી પડે કુરાન, અલ્લાહ રસૂલના ઉમત પહેચાન. પોતાની જાતને ગુરુ ગણાવે છે, કોઈની નિંદા નથી કરતા. અહીંયા બની ગયેલા પ્રસંગોનું રિપીટેશન કરીએ છીએ તો એથી સુંદર સાથ જાગે. અહીંયા સમજો શું કહેવા માંગે છે. એ તો ભાઈ કહેવા છે ભાઈ એમને કશી સુધ નથી. ચલો, એ કાજી કેવડાવતા હતા, એમાં ખુદા કોણ છે એની પણ સુધ નથી, ઉમત કોણ છે, મોમીન કોણ છે એની પણ સુધ નથી. જો સુધ હોત તો બે ચૂન બે સમી બે નમૂન બે જ ગુણ ન કહી દીધું હોત એમણે. ચલો, આ સમજાઈ ગયું. નિરાકાર, શૂન્ય, નિરંજન અને નિર્ગુણ ન કહ્યું હોત. જો ખુદાની સુધ હતો, ઉમતની સુધ હતો, મોમીનોની સુધ હતો. આ અર્થ સમજ પડી ગયો. પણ વાસ્તવની અંદર અર્થ શું છે? અત્યારના જમાનાની અંદર, અત્યારની રહેણીની અંદર શું અર્થ છે? તો અત્યારનો રહેણીઓ કહેલાવે કાજી પડે કુરાન. પોતાની જાતે જ્ઞાની ગણાવે, ગુરુ ગણાવે. રસૂલ, અલ્લાહ રસૂલના ઉમત પહેચાન.
જો ગુરુ ગણાવતા હોય તો મોમિનોની પહેચાન હોવી જોઈએ. અને જો મોમિનોની પહેચાન હોય તો એમની સાથેનો આવો દુર્વ્યવહાર ન થયો હોવો જોઈએ, જે મિલનભાઈ ગઈકાલે કે પરમ દિવસે કહી રહ્યા હતા. રાજ્યના દરબારની અંદર જો ગુરુજીને પહેચાન હોય તો રાજ્યના દરબારની અંદર જો કોઈ આવે તો એમને આમંત્રણ હોતું છે? વધાવો કરવાનો હોય કે આવો ભાઈ, બહુ આનંદ થયો તમે આવ્યા, તમે આવ્યા તો બહુ આનંદ થયો, એમ વધાવો કરવાનો હોય. વધાવો કરવાની જગ્યાએ વિપરીત પરિસ્થિતિ ઉભી થઈ. કેવી? કે મને પૂછ્યા વગર કે મને કહ્યા વગર આ બધું કરી રહ્યા છો. આવી પહેચાન, આવી સમજ, મોમીનો પ્રત્યેનું આવું વલણ એ કે છે અહીં આગળ કે એ રસૂલ અલ્લાહ રસૂલ ના ઉમત પહેચાન, અલ્લાહ રસૂલ ના ઉમત પહેચાન. જો એમને સમજ હોત, જો એમને આની સમજ હોત તો એમના દિલને પર રાજ્યમાં રાજ બિરાજમાન છે, તો એમની સાથે આવો વ્યવહાર ન થયો. એટલે કે છે કે સમજ નથી એમને. શું પછી એનો અર્થ? એ પદવીનો અર્થ શું? આપણને જે કઈક પદવી આપી હોય એ પદવી આપણે એને સ્વીકારતા ન હોઈએ, એનું પાલન પોષણ કરતા ન હોઈએ તો પછી એ પદવી લેવી ન જોઈએ. પાલન પોષણ કરવું મીન્સ કે તમને આજે કોઈ પદવી આપી અને એ પદવીનું તમે જો વિશ્વાસથી, ખરા દિલથી એને નિભાવતા ન હોય તો આજે તમને જોબ પર ગયા, ઇન્ડિયામાં તો નથી એવું, પણ અહીંયા આગળ આજે તમને જોબ મળી કે ભાઈ તમારી આ જોબ છે, પણ એ જોબ તમે ફેથફુલી, વિશ્વાસથી તમે નિભાવતા ન હોય તો કાલે ઉઠીને કહી દેશે ભાઈ કાલથી તું જોબ પર ના આવીશ, તારા ઘરે તું રહે. અહીંયા આટલી જાગૃતિ છે આ દેશોની અંદર, બહારના દેશોની અંદર આટલી જાગૃતિ છે. ઇન્ડિયામાં તો ખબર નથી હજુ. ત્યાં તો યુનિયન છે, જો કાઢી મૂકે તો યુનિયન થાય. વાતનું વતેશ્વર થાય છે ઇન્ડિયામાં. અહીંયા આગળ એવું નથી, જાગૃતિ છે. એ જાગૃતિ આપણે આધ્યાત્મિકમાં ક્યારે આવશે? સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ, ઉલટી સે ઉલટાય કે. જો આ વાણી છે, આપણે નથી કહેતા, સ્વામીજી કે છે. સદગુરુ, અને સદગુરુ તો આપણને આપી દીધા. આપણે પહેલી જ વાત કરીએ છીએ, વંદો સદગુરુ ચરણ કો. પહેલી જ ચોપાઈ શરૂઆત કરીએ છીએ એનાથી. તો પછી અને સુકાન ક્યાં સોંપ્યું છે તો જુઓ તમે. સુકાન ક્યાં સોંપ્યું છે? આ બધી સમજાય તો આમાંથી નીકળવા પ્રયત્ન કરો. સમજાય તો, ન સમજાય તો જેમ ચાલે છે એમ ચાલ્યા રાખો. હજુ બીજા 1000 વર્ષ થશે તો આનું આ થશે. પછી કહેશે ને ભાઈ આ પ્રણામી હતો, પ્રણામોથી સ્વામિનારાયણ બની ગયો. બને, જાગૃતિ ન હોય તો બને. જેમ ગઈકાલે શારદાબેન કહેતા હતા કે તમે તમારો જીવ જ ઊંઘતો હોય તો અમે શું કરીએ? તમે જાગૃત થઈ જાઓ તો અમે દૂર જતા રહીશું, એથી બીજે જઈશું. અમે ચોરી કરવા અમે બીજે જઈશું. એમ તમે જાગૃત થઈ જાઓ તો અમે બીજે જતા રહીશું. અરુચડી છે, આ છે, તે છે, જે હોય. પણ આપણે જ જાગૃત ન હોઈએ અને આપણે જાગૃત હોઈએ નહીં અને જાગૃતિનો આડંબર કરીએ તો
સમજાય તો લેજો. कहलावे काजी पढ़े कुरान, अल्लाह रसूल ना उमत पहचान, ना कुरान ना आप चिन्हार, अहल किताब यो कहावे दिनदार. अहल किताब आके छे, ना कुरान ना आप चिन्हार. આની શુદ્ધ પણ નથી. આપી દીધી. બીતક જુઓ, તમે બીતક જુઓ, બિહારીજી જુઓ. આપણે કહીએ જવાની જરૂર નથી. એવું ન માનશો, એવું ન માનશો કે બીતકની અંદર બીતક પૂરી થઈ છે. બીતક હજુ પણ ચાલુ છે. બીતક હજુ પણ ચાલુ છે. બિહારીજી અહીંયા છે હજુ, નથી એવું નથી કે નથી. બિહારીજી પણ છે હજુ, ઠેર ઠેર જોવા મળશે. પોતાનો અહમ નહીં છોડે, પોતાની ગુજરગી નહીં છોડે, પોતાનું મેહપણું નહીં છોડે. છે હજુ, એવું નથી કે નથી. બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ જ છે. બિહારીજી તમે આપણને બધાને ઠેર ઠેર જોવા મળશે. સમજાવવા પ્રયત્ન કરો, ન સમજાય તો પછી એમને એમની હાલત પર રહેવા દો. દોજક મળશે ત્યારે સમજાશે. બીજું તો શું કહીએ આપણે. जाहिरी मायने लिए अंधेरा, जाको लानत लिखी बेर बेर. जाहिरी मायने ले, जिनको लानत लखी बेर बेर. હવે સમજો કે જાહેરી માયને लिए अंधेरा, जाको लानत लिखी बेर बेर. जाहिरी मायना न लो. ढापे कुरान की रोशनाई, अंदर शैताने यही सिखाई. सच्चाई ने ढाके छे, सच्चाई पर પડદો પાડે છે. અને આ કોણે શીખવાડ્યું? કે અંદર બેઠેલો જે શૈતાન છે એ શૈતાન શીખવાડી રહ્યો છે. અંદર શૈતાને यही सिखाई, અંદર શૈતાને यही सिखाई. અંતરપટ ખોલો હવે. આપણા અંતરપટ ખોલીને જુઓ હવે કે શું આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે. આપણી બધાની આજુબાજુ શું થઈ રહ્યું છે જુઓ તમે. બસ બીજું કશું નથી. આના વિશે શું કહું વધારે. આત્મ જાગૃતિ કરો. જ્યાં સુધી આત્મ જાગૃતિ નહીં કરો ત્યાં સુધી ગાડરિયા પ્રવાહની જેમ વયા કરશો. એક ગેટું ચાલ્યું એટલે એની પાછળ બધા જ ચાલ્યા કરશે. જાગો હવે. ક્યાં સુધી આ ચાલશે? 400 વર્ષ થઈ ગયા. હવે તો જાગૃત થાઓ. ढापे कुरान की रोशनाई, ढापे कुरान की रोशनाई. અહીંયા કુરાન की रोशनाई નો અર્થ શું છે? ઢાપે કુરાન की रोशनाई. આનું બીજું કશું જ નથી. વાણી કે છે એ પ્રમાણે ચાલો. અત્યારના જીવનની અંદર શું છે એનો અર્થ? કે વાણી કે છે એ પ્રમાણે ચાલો. પોતાના મનસ્વીપણે ન ચાલો. પોતાના મનસ્વીપણે ન ચાલો. વાણી કે છે એ પ્રમાણે ચાલો. જીવન ખુલ્લી કિતાબ જેવું રાખો. આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું રાખો. જેને જે વાંચવું હોય વાંચી લે. તો જે પેલો અંદર શૈતાન છે એ શૈતાન ઘૂસવા પ્રયત્ન નહીં કરે. પણ હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. જો એવું રાખશો તો સુંદર સાથેનો વ્યવહાર પણ એવો હોય છે. વ્યક્તિ જોઈને વ્યવહાર થાય છે. વ્યક્તિ જોઈને પ્રસાદ અપાય છે. વ્યક્તિ જોઈને એમની સાથે વાત થાય છે.
ન કરો. બધા સરખા, આપણા માટે બધા સુંદર સાથ સરખા. અને આ જે રોશનાઈ છે એ રોશનાઈ અને ઢાંપો નહીં. કેમ તમે કરી રહ્યા છો આવો વ્યવહાર? કેમ કરી રહ્યા છો? તમે નથી કરી રહ્યા, અંદર જે શેતાન બેઠેલો છે એ શેતાન કરાવી રહ્યો છે. મેંપણાની, બુઝરગીની, એ બધું કરાવી રહ્યો છે. એ શેતાન છે, શેતાનનું સ્વરૂપ છે, એ બધું કરાવી રહ્યું છે. આ ભાઈ થોડા પૈસા વાળા છે, એની સાથે વ્યવહાર સારો કરો. આ બેન આગળ પડતા છે, એની સાથે વ્યવહાર સારો કરો. નો, આપણા માટે બધા જ સુંદર સાથ સરખા. ન સમજાય તો 10 વાર સમજાવવા પ્રયત્ન કરો. અને આ ઢાંપોને, આ જે રોશનાઈ છે એ ન ઢાંપો. વાણી કે છે એ પ્રમાણે ચાલો. જો વાણી શું કે છે? મેરા અર્થ દિલ મોમીન. ક્યાં ગઈ? એક દિલી ક્યાં ગઈ? તો પછી આપણી બીજું તો કહીએ બધું વધારે નથી કેવું, પણ આ જ વસ્તુ છે મહત્વની. આપણી એક દિલી ગઈ ક્યાં? આજે તું મંદિરમાં ના આવીશ, તમે મને પૂછ્યા વગર ના આવો, તું આમ કરે છે, તું પેલું કરે છે. વાણી આવું શીખવાડે છે આપણને. મંદિરમાંથી કાઢી મૂકવાના. ધન્ય છે એવા સુંદર સાથને, ધન્ય છે. બુઝરગી છે. અંદર ડર છે, ભય છે. અંદર ભય છે. કયો ભય? સુંદર સાથ બીજે જતો રહેશે તો મારું મહત્વ ઓછું થઈ જશે. આવા બધા ભય છે. એને જે કંઈ કરવું હોય કરો. આ બધું કરી શકે. મારી સત્તા છીનવી લેશે તો આ બધા અંદર ભય રહ્યા હોય છે, એ આ બધા કાર્ય કરી રહ્યા છે. અને એ ભય સોના છે? કે અંદર જે બેઠેલો શેતાન છે એ શેતાન બધું કરાવી રહ્યો છે. કે છે ને કે અંદર શેતાને એહી સિખાઈ, અંદર શેતાને એહી સિખાઈ. અને એ શીખાવે તો શું થાય પછી? દિલ પર હુઆ પાતશાહ, દિલ પર દુશ્મન હુઆ પાતશાહ, મારી દિન ઇસ્લામ કી રાહ, हुए हवस हवा के बंदे, एते शैताने दिखते अंधे. વિચારો, એક વ્યવહાર ત્રીજી, ચોથી ને પાંચમી ચોપાઈની અંદર શું ક્યાંથી કેટલા દૂર લઈ ગયા તમે જુઓ. કહેલાવે કાજી પડે કુરાન, કહેલાવે પોતાની જાતને મોમીન કહેલાવે. અત્યારે વાસ્તવિક માયનો લેવાનો છે એ લો, પ્રેઝન્ટેશન નો. કહેલાવે કાજી પડે કુરાન મીન્સ આપણે આપણી જાતને મોમીન કહેવડાવીએ છીએ. આપણો વ્યવહાર જુઓ કેવો છે. વ્યવહાર કોણ કરાવી રહ્યું છે? તો અંદર બેઠેલો શૈતાન કરાવી રહ્યો છે. અને શૈતાનને લીધે દિલ પર પડદો પડી ગયેલો છે. એ કે છે કે દિલ પર દુશ્મન હુઆ પાતશાહ, દિલ પર દુશ્મન હુઆ પાતશાહ. આ કાઢવા પ્રયત્ન કરો. કયો પાતશાહ થયો? શા માટે થયો? તો આપણી બુઝરગી છે, આપણું મેહપણું છે. ઉनको વે સાચું છોડો, હવે છોડો. બધા જ મોમીનોની એક સરખી બુદ્ધિ નથી હોતી. એમને ન્યામત મળે છે. એવું નથી કે બધા મોમીનને ન્યામત નથી મળતી, મળે છે. પણ એ જે અંદર જેટલા ડૂબ્યા હોય એ રીતે એમને આપે છે. જે કંઈક ન્યામત મળતી હોય મોમીનોને, એ જેટલા અંદર ડૂબ્યા હશે એટલી ન્યામત એમને મળશે.
એક સાથે બધું ના આપી દે. બાળકને આજે સ્કૂલમાં બેસાડ્યો અને કાલે એને ગ્રેજ્યુએટ ન બનાવી દે. ધીરે 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 નિયામત મળે. હા, એક દિવસ અવશ્ય આવશે, એ ગ્રેજ્યુએટ થઈ જશે, પણ એના માટે રાહ જોવી પડે ને. આજે સ્કૂલમાં બેઠા અને કાલે કહેશે મને હવે ગ્રેજ્યુએશન આપી દો, પરમ દિવસે જોબ આપી દો, તો શક્ય છે? તો જો ત્યાં શક્ય નથી તો આ શક્ય કેવી રીતે બને? પણ આ નિયામત લેતા લેતા અંદર મેખુદી આવી જાય છે, બુજરગી આવી જાય છે કે ભાઈ આ હું બધું જ કરું છું મારી જાતે, મને બધું આવડે છે. અહમ ખોટો આવે છે, સત્તાનો મોહ ઉભો થાય છે, સત્તાનો મોહ ઉભો થાય છે. છોડો આને, ક્યાં સુધી લઈને ફરશું? અને એ જ અબલીસ છે, એ જ શૈતાન છે. શૈતાનિયત છોડો, સરળ જીવન જીવવા પ્રયત્ન કરો. નહીં તો દિલ પર દુશ્મન હુઆ પાતશાહ, મારી દિન ઇસ્લામ કી રાહ. આમાંથી તમને લઈ જશે, દૂર લઈ જશે. રાજ્ય મહારાજથી આપણને દૂર લઈ જશે. આ શૈતાનિયત છે, એ રાજ્ય મહારાજથી આપણને દૂર લઈ જશે, ભેગા નહીં કરે. ભલે આપણને આવડતું હોય બધું જ, વાણીની અંદર નિષ્ણાત ભલે આપણે વાણીમાં નિષ્ણાત થઈએ. કે છે કહેલાવે કાજી પડે કુરાન, મોમિન કહેલાવે પડે કુરાન, ઉલજમ સ્વરૂપ પડે. ભલે નિષ્ણાત થઈએ આપણે, પણ એ નિષ્ણાતની અંદર જો આપણો વ્યવહાર જો આવો હોય, કોઈ વાર ઢાપે કુરાન કી રોશનાઈ. નિષ્ણાત છો, આપણે બધા નિષ્ણાત છીએ, અને નિષ્ણાત હોવા છતાં રાજ્ય મહારાજની વાણીને તમે ઢાંપો છો. જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા નથી અને મનસ્વીપણાનો માર્ગ ચાલુ કરી દો છો, એ અહીંયા કહેવા માંગે છે. ઢાંપે કુરાન કી રોશનાઈ, અંદર શૈતાને એહી શીખાઈ. આ બે ચરણ બહુ મહત્વના છે. અંદર શૈતાને એહી શીખાઈ. ત્રીજી ચોપાઈનું પહેલું ચરણ અને ચોથી ચોપાઈનું ત્રીજું અને ચોથું ચરણ બહુ મહત્વનું છે. કહેલાવે કાજી પડે કુરાન અને ઢાપે કુરાન કી રોશનાઈ. પોતાની જાતે શું કે છે કે ના ભાઈ હું છું અને બધું જ આવડે છે. કાજી કેવડાવે છે, નિષ્ણાંત કેવડાવે છે. કાજી અહીંયા કાજી લખ્યું છે, અહીંયા આગળ શું કહીએ છીએ આપણે? ગુરુજી કહીએ છીએ. આપણે સત્તા આપી દીધી છે, ગુરુજી કેવડાવે. અને આ બધું ઢાંપે કેમ? અંદર શૈતાન બેઠેલો છે, શૈતાનિયત છે, એક દિલી નથી થઈ. એટલા માટે 400 વર્ષ થયા છે. સ્વામીજીએ તો બધું આપી દીધું, જાહેર કરી દીધું. કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર, મકસૂદ તિનકો હોયસી, જો કરસી એ વિચાર. કરસી એ વિચાર, મકસૂદ જેને લાભ આને કોને મળશે? કે જે આ વિચાર કરશે, વાણી કે છે પ્રમાણે ચાલશે, એને આનો લાભ મળશે. અને એ નથી મળતો, એની પાછળનું કારણ શું છે? તો પડે લીખે કાજી કહેલાતે પડે કુરાન અને ઢાપે કુરાન કી રોશનાઈ. ઢાપે કુરાન કી રોશનાઈ. અને જે આ ઢાંપી રહી છે અને બધા જ સુંદર સાથ એમની આંખોએ જોઈ રહેલા છે, એટલા માટે આ નથી થઈ જાગણી, બીજું કોઈ કારણ નથી. હવે એ જાગણી કરવા માટે ફક્ત બીજું કશું જ નથી, જાતે અંદર ડૂબો. જ્યાં સુધી અંદર ડૂબશો નહીં ત્યાં સુધી હકીકત શું છે એની સમજ નહીં પડે. દિલ પર દુશ્મન હુઆ પાતશાહ, મારી
મારી દિન ઇસ્લામ કી રાહ, રાજ્યથી દૂર થઈ જશો. હુએ હવસ હવા કે બંદે, હુએ હવસ હવા કે બંદે, કિએ શૈતાને દેખતે અંધે, કિએ શૈતાને દેખતે અંધે. કેમ? બધી સમજ પડ્યા છતો, બધી સુધ પડ્યા હોવા છતો એ લેવા નથી દેતા. આપણે શું કહે છે? ઓંધળો થઈ ગયો છું, તને ખાડો દેખાતો નથી. જો ખાડામાં પડ્યો હોય તો શું કે? જોઈને એને ઓંધળો થઈ ગયો છું, તને દેખાતું નથી, તો આપણને આ દેખાતું નથી. હવે આધ્યાત્મિકની અંદર આપણે જાહેરીની અંદર કહીએ છીએ કોઈને, જો કોઈ ખાડામાં પડ્યો હોય કે કોઈ ભૂલ કરી હોય તો ઓંધળો તો હોય, એને જોયું નતું આ બધું, શા માટે પડ્યો કહીએ છીએ આ બધું. એ જ વસ્તુ અહીંયા વિચારો ને, અહીંયા કેમ નથી વિચારતા? સલાહ આપી, જીવનની અંદર સલાહ આપી બહુ સરળ છે, પણ એની પર ચાલવું બહુ કઠિન છે. એની પર ચાલવું કઠિન છે. સંત જ્ઞાનેશ્વરની વાત જો બધાને યાદ હોય, બધાને યાદ હશે કદાચ. એક માં હતી, એનો બેટો બહુ ગોળ ખાતો હતો. એટલે ભાઈ કે છે તું બહુ ગોળ ન થઈશ, ગોળ થતી આ એના અપલક્ષણો છે, આ બધું થાય. પેલો બાળક સાંભળતો નતો, એટલે એને સંત જ્ઞાનેશ્વર પાસે લઈ ગયા. તો સંતે કહ્યું કે બેન આજે નહીં, તમે 2 દિવસ પછી આવજો. બેન 2 દિવસ પછી લઈને જાય છે. ત્યારે સંત જ્ઞાનેશ્વર કહે છે કે બેટા ગોળ ન ખવાય, ગોળથી આ બધા એના લક્ષણો છે, આ થાય. બાળકે ગોળ ખાવાનો છોડી દીધો. પેલી માએ કહ્યું કે જો તમારે આટલું જ કેવું હતું તો તમે તે દિવસે કેમ ન કહ્યું, મને આજે કેમ બોલાવી? કે તે દિવસે મેં પણ ગોળ ખાધો હતો, તે દિવસે મેં પણ ગોળ ખાધો હતો. એમ કહેવાનો મતલબ કે પહેલા આપણે છોડો, પછી બીજાને કહો. આપણે છોડવું નથી અને બીજાને સલાહ આપી છે. આમાંથી આ લેવાનું છે. આપણે પહેલા આપણે કરો, પછી આપણે બીજાને કહો. આપણે કરવું નથી અને બીજાને સલાહ આપી છે. કરવું નથી અને સલાહ આપી છે, એ બીજું કશું જ નથી. એ શું છે? શૈતાનિયત છે. ઢાંપે કુરાન કી રોશનાઈ, ઢાંપે અંદર શૈતાને यही સિખાઈ. આ શૈતાન આપણને બધું કરી રહ્યો છે, શીખવાડી રહ્યો છે. અને જો આ કાર્ય કરશો, આ માર્ગે ચાલશો તો શું થશો? મારી દિન ઇસ્લામ કી રાહ, રાજ્યથી જુદા થઈ જશો તમે. રાજ્યથી જુદા થઈ જશો તમે. અને જો જુદા થઈ જશો તો જ કહેશે કે કિએ શૈતાને દેખતે અંધે, કિએ શૈતાને દેખતે અંધે. હવે શૈતાન કોણ છે સમજ પડી? કિએ શૈતાને દેખતે અંધે. તો આ રીતે આંધળા બનશો. ખબર છે કે આ માર્ગ ખોટો છે, ખબર છે કે નથી આમની અહીંયા આગળ, કુવામાં નથી તો અવાડામાં કેવી રીતે આવશે? આ સૌ છે, છતાં પણ આપણે બધા જ બસ કાજીઓને આપણે કહી રહ્યા છે બધા જ કે ભાઈ કુરાન પડે છે અને પડાવે છે. જાગણી નથી થઈ 400 વર્ષ, એની પાછળનું મેઇન કારણ આ છે. આત્મ જાગૃતિ નથી, આત્મ જાગૃતિ નથી અને આંધળો વિશ્વાસ મૂકીને ચાલીએ છીએ. આપણે બધા જ આંધળો વિશ્વાસ મૂકીને, હવે તો જાગો, ક્યાં સુધી આ રીતે ચાલશે? હવે તો જાગો. આંધળો વિશ્વાસ મૂકીને ચાલીએ છીએ. અને ત્યાં વ્યવહાર જુઓ તમે, ત્યાં વ્યવહાર જુઓ. એવું નથી સદગુરુ હોય, સદગુરુ સોહિત કીજીએ જો અલખ કી દેવે લખ,
સદગુરુ મેરે શ્યામજી આપણે આ બધું જ કહી દીધેલું છે. અને વારે ઘડીએ પહેલી શરૂઆતની અંદર જ આવી ભાઈ વંદના કરાવો તો પહેલી ચોપાઈ કઈ છે? વંદો સદગુરુ ચરણ કો. તો આ સમજ્યા હોય તો પછી ઠેર ઠેર બાર શા માટે ભટકો છો? પછી આમને અહીંથી કાઢ્યા, અહીંથી કાઢ્યા, આમ કરીને તેમ કર્યું. જુઓ, અને એ જ સદગુરુઓ જાહેરની અંદર લડતા હોય છે. આ જ સદગુરુઓ. એ શૈતાનિયત છે, બીજું કશું નથી. અને બીજું કશું જ નહીં. એ એટલે કહ્યું છે હુઈ હવસ હવા કે બંધે, હુઈ હવસ હવા કે બંધે. માયાના છે તો માયાના જ રહેશે, નહીં છૂટ્યા. ગુજરગી નહીં છૂટે, મેપણું નહીં છૂટે. તો રાજ્યથી દૂર થશો અને શૈતાને તમને देखता आंधळा कर દીધા. શૈતાને દેખતે અંધે કિએ, શૈતાને દેખતે અંધે. આ બધું જ સમજ છે, છતો પણ ચલાય રાખો છે, ચલાય રાખો. હજુ પછી રાજી મહારાજ કેમ નથી લઈ જતા? કેવી રીતે લઈ જાય રાજી મહારાજ? બેઠા બેઠા જોયા કરે છે. કોને સુપ્રત કર્યું છે આપણું સુકાન? કોને સુપ્રત કર્યું છે તો જુઓ તમે. સ્ટેરિંગ આપણે કોને આપ્યું છે? સ્ટેરિંગ એવાને આપે તો આપણને મંજિલ પર પહોંચાવે. પણ સ્ટેરિંગ ડ્રાઈવર જ જે દારૂ પીને ડ્રાઇવિંગ કરતો હોય તો એ ખાડામાં એ પડશે અને આપણને બધાને નાખશે. એટલે ડ્રાઇવિંગ એવાને આપો. ચાલો આગળ. सब अंगो बैठा दुश्मन जोर, दिल के धीदे किए फोर, दुश्मने ना छोड़ा कोई ठोर, 14 तबक्को इनकी धोर. કેમ અહીંયા આગળ બધે જ દુશ્મની જોવા મળે છે? કારણ શું? એની પાછળનું કારણ બીજું કશું જ નથી, કે મોહ તત્વથી ઉત્પત્તિ થઈ છે. ઈચ્છાઓ પૂરી થતી નથી. અહીંયા આગળ વિરાટ પર દર્શન જુઓ તમે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે ક્યાંથી? ઉપની છે મૂળ ધની થકી. ઉપની છે મૂળ ધની થકી. તો પછી એ મોહ તત્વ છે, એ નામ જ એનું નામ છે મોહ તત્વ. પછી એ મોહ સમાપ્ત થાય ખરો? હવે મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જુઓ તમે, વિચારો. સુમંગલા પુરુષ. સુમંગલા પુરુષ છે કોણ? પાછા ધીરે ધીરે ઉપર જતા જાઓ એટલે સમજ પડશે આ છે કોણ. સબલિક સુરતા છે કોણ? એ બધું છે કોણ? અક્ષરબ્રહ્મ નું અંતસ્કરણ ની અંદર આ બધું થઈ રહ્યું છે. અક્ષરબ્રહ્મ છે કોણ? હવે તમે અંદર ધીરે ધીરે આ બધું તમે જોશો તો ખ્યાલ આવશે કે આ રાજી મહારાજે શું ઉત્પન્ન કર્યું છે. શા માટે? મોમિનોને સમજાવવા માટે, મોમિનો માટે કરેલું છે, બીજા કોઈ માટે નથી કર્યું. પણ આ બધું કર્યું હોવા છતાં, આ બધી સમજ હોવા છતાં જો આ બધું ન છૂટે તો ઉભરી એક રૂહે ઉમત. આમાંથી ઉભરશે કોણ? આમાંથી બહાર કોણ નીકળશે? આમાંથી બહાર આ ગોવિંદ ભીડાની નગરી છે. આ ગોવિંદ ભીડાની નગરીમાંથી બહાર નીકળશે કોણ? તો ઉભરી એક ઉમત, દૂજી ગીરો ફરિસ્તાન કી ઈત. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આમાંથી બહાર નીકળશે, ઉભરશે. ગોવિંદ ભીડાને બધાને સમજ છે. સાદુર પટેલની વાત ખબર છે બધાને. આમાંથી બહાર નીકળશે કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ છે. હવે બ્રહ્મ સૃષ્ટિ જાગૃત હશે. એ
જાગી હશે એ નીકળશે, નહીં તો અંદર શેતાન બેઠેલો છે. એ શેતાન શું કરાવી રહ્યો છે? બધાને બધું સમજાવી દીધું. શેતાન શું કરાવી રહ્યો છે? આપણો ભ્રમ, તુમ સેવા સે પામોગે પાર. બધા જ કહીએ છીએ આપણે, તુમ સેવા સે પામોગે પાર. તો સેવા કઈ કરવાની છે? સેવા કોની કરવાની છે એ તો જુઓ. તમે બોલો છો તો બધા જ લોકો લઈ લઈને ફરીએ છીએ આપણે બધા, પણ સેવા, આપણો વ્યવહાર તો જુઓ. તમે મોમીનો સાથેનો વ્યવહાર જુઓ, એ સેવા છે. પરમધામની અંદર મોમીનોની સેવા નથી મળવાની. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કહેલું છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કહેલી છે. ન જાને ન ઝુંડ में કોણ સુહાગીન હોય. કરો ને સેવા, બધાને એક સરખી રીતે જુઓ ને. કેમ નથી જોવાતું આપણાથી? આપણા વ્યવહાર આની સાથે સારા હોય છે, આની સાથે ખરાબ હોય છે. કેમ આ બધું થાય છે? એટલે શરૂઆત સાફ કરવાની આપણા ઘરથી જ કરો. આ જે ઘર છે ને, એ ઘરથી શરૂઆત કરો. ધીરે ધીરે આખો દેશ સાફ થઈ જશે. મોદીજીએ જાગણી અભિયાન ના કહેવાય, મોદીજીએ સફાઈ અભિયાન ચલાવ્યું છે. જો હવે દેશને સાફ કરવા માટે તો ઘરથી શરૂઆત કરો, આપણા આંગણથી શરૂઆત કરો. બધા પોતપોતાના આંગણ સાફ કરી નાખશે તો ઓટોમેટિક દેશ સાફ થઈ જશે. એમ આપણે શરૂઆત પોતાની જાતે કરો. આપણે સાફ થઈ ગયા તો બીજા બધા ધીરે 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 સાફ થશે. પણ આપણો વ્યવહાર જેવો હોય તો, એટલે બધા જ પોતપોતાના આંગણા સાફ કરો, વ્યવહાર કરો. સેવા એવી હોવી જોઈએ બધાને પોતાની અંદર, બધા બીજાની અંદર પોતાને જોતા શીખો. એક દિલી આવશે, વાર નહીં લાગ્યા. પણ અનુકરણ આપણે શરૂઆત આપણે કરવાની છે. ઉભરી એક રૂહ મત दूजी गिरो फरिस्तान की इत, जिनमें इमाम हुआ आखिरी हिंदू फकीरों में पातशाही करी. અને પછી આ થાય તો, આવો વ્યવહાર થાય તો, એટલે કે જે હિન્દુ ફકીરોમાં પાતશાહી કરી. કેમ ફકીર કહ્યું છે? એટલા નમ્ર હશે, મોમીનો એટલા નમ્ર હશે. તમે જેવા કહો એવા અમે. આ સૂત્રને ચાલો, લઈને ચાલો સાથે. પણ ખાલી બોલવા ખાતર બોલવાનું નહીં, અંદર એનું અનુકરણ પણ કરવું પડે. આજે કંઈક 4 શબ્દ કહી ગયા તો મને આ 4 શબ્દ કહી ગયા, એ ન હોવું જોઈએ. दिखाई रहा तोरत कुरान, कुपर सबो का दिया बान. આ માર્ગ બતાવ્યો છે. દિખાઈ રાહ, આ માર્ગ પર ચાલો. दिखाई रहा कुरान, तोरत कुरान, ऊपर सबों का दिया बान. लाया नहीं जो याकीना, सो जल दोजख आए मिने दीन. અને આની પર નહીં ચાલે તો, આ રાહ બતાવી છે અને આ માર્ગ પર નહીં ચાલે તો, તો પણ બીજાને ત્રીજા ને ચોથા ચરણમાં એનો જવાબ પણ આપી દીધેલો છે કે આ માર્ગ, રાહ બતાવી છે, આ માર્ગ પર ચાલો. અને આ માર્ગ પર આપણે નહીં ચાલે તો કુફર સબોકા દિયા બાન. આ માર્ગ પર ચાલશો તો બધાનું કુફર મટી જશે. અને નહીં ચાલે તો લાયા નહીં જો યાકીન, વિશ્વાસ લાગ્યો નથી આની પર અને આની પર ચાલ્યા નથી. લાયા નહીં જો યાકીન,
આની પર ચાલ્યા નથી વિશ્વાસ રાખીને. તો સો જલ દોજક આયમીને દિન, દોજકમાં જલી અને પાછા તો આવું તો પડશે જ. હા હા યાર નિયામત મળી અને મેં ન લીધી. હરદ્વારની અંદર ગંગાજી વહે છે. દૂર દૂરથી લોકો ત્યાં આગળ નાહવા જાય છે, પણ હરદ્વારના લોકો કોઈ દિવસ ત્યાં જતા નથી, નાહતા નથી. આવું છે આપણા બધાનું. આ અખંડ ગંગાજી વહી રહેલા છે, પણ આની અંદર આપણે ડૂબકી મારતા નથી. હા જોઈએ છે ખરા, જોવું અને ડૂબકી મારી બંને જુદી વાત છે. રોજ જોઈએ છે એમ, પણ અંદર ડૂબકી મારો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. તો જે આ દોજક લખી છે ને, દોજક એ દોજક નહીં મળે, પસ્તાવો નહીં થાય. જો મોમીન હશે અને પસ્તાવો થશે, પસ્તાવો નહીં થાય. અંદર ડૂબશો તો કે આપણો ધણી આપણને શું કહી રહ્યો છે. અહીંયા આવતા પહેલા ઘણી બધી શિખામણ આપી હતી આપણને. અહીંયા આવતા પહેલા આ બ્રહ્માંડની અંદર આવતા પહેલા ઘણી બધી શિખામણો આપી છે. બધાને સુંદર સાથને સમજ છે, અને શિખામણો આપ્યા હોવા છતાં પણ આપણે તો શું કહેતા હતા તે ઘડીએ કે અમે તો તમને ભૂલતા હશું, અમે તો હવે વ્યવહાર કરતા હશું તમારી સાથે. કેમ? તે ઘડીએ તમારી પાસે જે તન હતું એ નૂરી તન હતું, એટલે તમે એટલા આવેશમાં અને જોશમાં બોલતા હતા. આપણે બધા તે સમયે નૂરી તનની અંદર હતા, એટલા માટે બોલતા હતા. આપણે બધા એ તનની અંદર હતા એટલા માટે. અહીંયા બોલો, હવે અહીંયા બોલીને બતાવો. ના ભાઈ, રાજજી મહારાજ તો અમારી પર દયા નથી કરતા, અમારી પર આ નથી કરતા. રાજજી મહારાજ અમારી સામું જોતા નથી. જો આપણા વિચારો જુઓ કેવા થઈ ગયા છે. સિંહના બચ્ચા અહીંયા આગળ મેં કરતા થઈ ગયા છે, બકરીના બચ્ચા બની ગયા, બેસી ગયા છે. હવે તો ગર્જના કરો, ક્યારે કરશો? હવે તો આ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો, નહીં તો દોજક મળશે. અને દોજક સો જલ દોજક આયે બિને દિન, દોજક મળશે તો ખરી, પણ આવવાનું તો છે જ ત્યાં આગળ. મોમીન હશે એ પરમધામ ની અંદર ઊંચું જઈને નહીં જોઈ શકે. અને આમ ખલક ને તો એમની કરણી પ્રમાણે એમને બહિસ્તી મળશે. જોથી 14 તબક્કો અંધેરા ભાણ્યો શેતાની ઉલટો ફેર. 14 તબક્કની અંદર જે અંધકાર હતો, જે શેતાનિયત હતી, એ શેતાનિયત બધી દૂર કરી. ક્યારે દૂર કરશે? કે આ માર્ગ પર ચાલશે ત્યારે. એને ઉલટાવી નાખ્યા. એટલે તો કે છે કે જે ધારા વહી રહી છે એને એ ધારાને ઉલટાવો તો રાધા બનશે, અને રાધા બનશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. જે ધારા વહી રહી છે એને ઉલટાવો. નદીનું વહેણ છે, વહેણની અંદર ન ચાલો. વહેણની અંદર ચાલશો તો ડૂબી જશો, સમજ નહીં પડે. પણ વહેણની વિરુદ્ધ તરતા શીખો, ચાલતા શીખો, તો કિનારે પહોંચશો. કિનારે પહોંચવું છે કે અંદર ડૂબવું છે, જાતે વિચારવાનું. વહેણની અંદર ચાલશો તો શું થશે, અને વહેણની વિરુદ્ધ ચાલશો તો શું થશે, બધું સમજાવ્યું. જે ધારા વહી રહી છે એ ધારા ને ઉલટી વેળવા પ્રયત્ન કરો તો રાધા બનશે, અને રાધા બનશે તો શ્રી કૃષ્ણ સાથેનો મિલાપ થશે. બસ આમાંથી વધારે શું કહીએ. સમજે તો અનુકરણ કરવા કે જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો, નહીં તો પછી આપણે જે રીતે ચાલીએ છીએ રીતે 400 થયા છે, બીજા 1000 થશે, શું ફેર પડે છે? પણ આવું તો પડશે જ. ક્યારે? સો જલ દોજક આયે બિને દિન.
એન્ડ તો ત્યાં જ છે. જોથી 14 તબક્કો અંધેર, ભાજો શૈતાની ઉલ્ટો ફેર, કરાયા સબો કો સિજદા, જાહેર કિયા જો સાહેબ હે સદા. અને આ માર્ગ પર ચાલશે તો કરાયા સિજદા સબકો. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી અને બધા જ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી ગયા. અને આવી ગયા તો એમને અખંડ બહિષ્ઠી પણ આપી દીધી અને સિજદા, જો મોમીન હશે તેમને સિજદા પણ કરાયા. પારબ્રહ્મ સિજદા કરાયા મીન્સ, અને આમ ખલક હશે તો એમને એમનું પૂજન પણ કરાવ્યું. મીન્સ કે જે બધા જ નારી ફિરકા બંધ કરી અને એક નાજી ફિરકો, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરતો શીખવાડ્યું. અને મોમીનોને દીદાર કરાયા. અને આ જો થાય, આ થાય તો પછી વાઘ અને બકરી એક સાથે બેસીને ચરે કે ન ચરે? એક સાથે બેસીને શૈતાનિયત દૂર થઈ ગઈ હોય તો વાઘ અને બકરી એક સાથે બેસીને, અને જો આવો સમય આવે તો આગળ ખાસ ગીરો નૂર જમાલ મેં લઈ, નૂર જલાલ ઠોર તુજી કો દઈ, तीसरी जो सब दुनिया कही, करी नूर नजर तले सही. પછી તો આની સમાપ્તિ કરી દીધી. એમ બ્રહ્મ સૃષ્ટિ પરમધામ ગઈ, પર આત્મા જાગૃત થઈ. ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરમાં સમાઈ ગઈ અને આમ કલક છે એમને બહિષ્ઠી આપી દીધી. દિસ્તો બાટ દિયા ઇન વિદ, બહિષ્ઠી આ રીતે બાટી દીધી. આમ ખલક માટે બહિષ્ઠી આ રીતે બાટી દીધી કે જે પોતપોતાની કરણી હશે એ કરણી પ્રમાણે એમને એનું સ્થાન મળ્યું છે. દિસ્ત બાટ દિયા ઇન વિદ, કામ સબો કે કિએ યો સિદ્ધ, કહે છત્તા જો પહેલે લાવે ઇમામ, ખાસ ઉમત કા સોહી જાન. છત્રસાલજી કહી રહ્યા છે કે પહેલા જો આની પર ઇમામ લાવશે, આની પર જો પહેલો વિશ્વાસ લાવશે, એ કોણ હશે? સોહી જાન ઉમર, ખાસ ઉમત કા સોહી જાન, ખાસ ઉમત કા સોહી જાન. બધા કહે છે આપણે વિશ્વાસ રાખીને જે દોડશે તેને તારતમનું ફળ મળશે. તો અહીંયા આગળ આપણો વિશ્વાસ ગયો ક્યો? શૈતાનિયત આવે છે ક્યાંથી? પ્રકરણ 2 ચોપાઈ 52. આગળ પ્રકરણ 3 लिखा चौथे सिपरे सुख उमत को खुदा के सारे, कहे मक्के के काफिर आराम करते बीच घर. लिख्या चौथा सिपराની અંદર આ લખેલું છે, સુખ ઉમત કો ખુદા કે સારે. સુખ ઉમત કો ખુદા કે સારે, બધા જ સુખ મોમિનોને મળી ગયા. મીન્સ કે ખુદાની જેવી સાહેબી હતી એવી જ સાહેબી મોમિનોને પણ મળી. કે છે ને બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, એ બધી જ સાહેબી મળી. કેમ સારી સાહેબી મળી? એની પાછળનું કારણ શું? કે બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામની અંદર જશે, પણ જે જીવ પર બેઠી છે એ જીવ પહેલી બહિષ્ઠની અંદર હશે. જે જીવ પર બેઠી હતી એ પહેલી બહિષ્ઠની અંદર હશે, અને બીજેથી 8મી બહિષ્ઠી વાળા એમનું પૂજન કરશે.
એમનું પૂજન કરશે. જુઓ હવે સાહેબી જુઓ મોમિનોની. કહે મક્કે કે કાફીર આરામ કરતે બીચ ઘર. કહે મક્કે કે કાફીર. મક્કે કે કાફીર એટલે શું? કે આપણને બધા જ શું કહેતા હતા? કાફીર કાફીર કાફીર. જો સાહેબી, હવે જો સાહેબી, કોઈ એવું વિચાર્યું ખરું કે બધા જ સંતો, બધા જ ભગવાન હિન્દુસ્તાનની અંદર કેમ આવે છે? વિચારો. હિન્દુસ્તાનની અંદર જ કેમ? જાહેરી અર્થથી વિચારશો તો પણ જવાબ મળશે, બાતુની અર્થથી વિચારશો તો પણ જવાબ મળશે. જો પૂજે મક્કે કે પથ્થર ઇનો એહી જાના સાચ કર. જો પૂજે મક્કે કે પથ્થર. શું છે? તો મોહમ્મદ સાહેબની દરગાહ છે. સાચ કર ત્યાં પૂજે છે, મોહમ્મદ સાહેબની દરગાહને પૂજે છે. વાસ્તવમાં એ આવ્યા ક્યાં? એમની આત્મ આવી ક્યાં? તો અહીંયા આવી ગઈ. એટલા માટે તો મક્કાથી વસિયતનામું પણ આવી ગયું કે ભાઈ હવે બરકત રહી નથી, બરકત સરકત બધી ઉઠ ગઈ. પણ દિલ કે અંધે લોકો બસ પૂજે છે. સો પૂજે મક્કે કે પથ્થર इनो एही जान्या साच कर. और जिनको खुदाई की पहचान सहे दुख न छोड़े इमाम. અને જેને રાજ્ય મહારાજની પહેચાન છે, જાહેરી અને બાતુની બતાવ્યું. એક પથ્થરની પૂજા કરે છે અને બીજી બાજુ રાજ્ય મહારાજની જેને પહેચાન છે એ પહેચાન સહે દુઃખ પણ વિશ્વાસ ન છોડે. और जिनको खुदाई की पहचान, और जिनको खुदाई की पहचान सह दुख न छोड़े ईमान. સહે દુઃખ ન છોડે. અને આપણે તો કેવા અહીંયા આગળ ભાઈ તમારો ધર્મ તો બહુ આ છે એટલે પ્રણામી છોડીને સ્વામિનારાયણ બની જાય છે. કેમ? પૈસા છે ત્યાં આગળ. તમારા ધર્મની અંદર સમજ નથી પડતી. પણ સમજ નથી પડતી કરીને એને છોડી દો છો. પ્રયત્ન નથી કરવો કોઈને. તમારી વાણીમાં આવું છે તેવું છે, કશી સમજ નથી પડતી. કેટલી સરળ વાણી છે. બીજા ધર્મ ગ્રંથોની કમ્પેરની અંદર સંસ્કૃત તો કોઈને કશી શુદ્ધ નથી. સંસ્કૃતની સ્વામીજી એક સરળ વાણીની અંદર બતાવેલું છે, સરળ અને સિમ્પલ. પણ કોઈની પાસે સમય નથી આનું મંથન કરવાનું, સમજ નથી પડતી. હવે આનાથી કેટલી વિશે સમજાવો તમે? આજે 400 વર્ષ થયા, કોઈ સુંદર સાથ પારાયણ કરે છે, પારાયણ કરે છે, પારાયણ કરે છે. શું અંદરથી મળે છે? પારાયણ કરવાથી મળે છે શું? 9 દિવસ તમે રાજ્ય મહારાજ સાથે બેસી રહો છો, એનાથી વિશેષ રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે એની સમજ પડી? રાજ્ય મહારાજ સામે બેસી રહો પણ રાજ્ય મહારાજના ઈશારા ન સમજો તો બેસવાનો અર્થ શું? આજે કોઈની સાથે આપણે બેસી રહીએ, રોજ 10-10 કલાક બેસો, એની સાથે બેસીને વાતો કરો, પણ એમનો જે આશ્રય છે, એમનો જે ઈશારો છે, એ ઈશારો આપણે ન સમજીએ તો એનો અર્થ શું પછી સમયનો? એમ રાજ્ય મહારાજ આપણને શું કહી રહ્યા છે વાણીની અંદર, એનો જો આપણને સમજ નહીં હોય તો પછી આવા કરોડો પારાયણ તમે કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. શું મળશે?
જે કઈ કાર્ય કરો સમજી વિચારીને કરો. હવે તો બધા જાગૃત થઈ ગયા છે. ગાડેલા પ્રવાહની જેમ ન ચાલો. પલ પલ સંશય થાય. પલ પલ શરૂઆતની અંદર પલ પલ સંશય થાય. સંશય થાય એ જ ડૂબે. સમજો, કોણ ડૂબે? સંશય થાય એ જ ડૂબે. ભાઈ આ નથી સંશય, આ નથી, આ નથી. ધીરે 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 અંદર ડૂબશે અને એક સમય એવો આવશે બધા જ સંશય રહિત બની જશે. પછી કોઈ સંશય બાકી નહીં. શરૂઆતની અંદર સંશય થવો જોઈએ. પ્રશ્ન ન થાય, સંશય ન થાય તો સમજી લેવાનું કે ભાઈ આપણે ગાડેલા પ્રવાહની જેમ ચાલીએ છીએ. પણ જો પ્રશ્ન થવાના શરૂ થયા કે આ કેમ ને આવું કેમ ને કેવું કેમ, તો એ તમારી શરૂઆત છે અંદર ડૂબવાની. પણ એકવાર જો અંદર ડૂબી ગયા તો પછી સમજી લેવાનું કે સંશયો પણ બધા બંધ થઈ જશે. બેસક ઇલમ એટલે કયો છે, કોઈ શક નહીં રાખે. तिनकी तसल्ली के कारण मोहम्मद को हुआ इंजाना और इस्लाम कहे दरवेशा कहीं खास उमत इना भेसा. तिनकी तसल्ली के कारण, तिनकी मीन्स કોની તસલ્લીને કારણ? તો મોમિનોની તસલ્લીને માટે આ બ્રહ્માંડ બનાવ્યું છે. કોના માટે? આમ ખલક માટે બનાવ્યું છે? પ્રશ્ન. तिनकी तसल्ली के कारण મોમિનોને માટે આ બનાવેલું છે. તો આ જે મોમિનોને માટે બનાવ્યું છે, તો જે મોહમ્મદ સાહેબ જે નિયામત લઈને આવ્યા હતા, રસૂલ બનીને આવ્યા હતા, ખુદા જે બનીને આવ્યા હતા, એ શું કહ્યું કે હવે તો તું સુપ્રત કર જે આવ્યા હતા વારસને. તો જબરાઈલ ફરી તો લાવીને બધું આપી દીધું. લો ભાઈ, તમારી વારસી હતી, તમારું હતું, તમને સુપ્રત કર્યું. સુપ્રત કર્યું તો ખરું, પણ આવ્યા તો કોના માટે? તો મોમિનો માટે આવ્યા. તો પછી ત્યાં રહે ખરા? મોમિનો સાથે આવી ગયા તો પછી ત્યાંથી આવે કે ના આવે? વસિયતનામાની અંદર કે ભાઈ બરકત હતી બધી ઉઠી ગઈ, રહી નથી બરકત, હિન્દુસ્તાનમાં ચલી ગઈ. समझा? इनकी तसल्ली के कारण मोहम्मद को हुआ इंजाना और इस्लाम कहे दरवेशा कहीं खास उमत इना, कहीं खास उमत इना बेसा. આની અંદર આવેલી છે અને એના માટે આ બધું છે. याही मुराद कही इस्लाम यो कहा मोहे अल्लाह कलाम. દુનિયાથી વેર કરે, દુનિયાથી વેર કરે અને ખુદાને પ્રેમ કરે. આ મોમિનોની રીત છે. સમાજથી વિરુદ્ધ ચાલે, સંસારથી વિરુદ્ધ ચાલે, સંસારને ગૌપત સમજીને છોડી દે અને ખુદાને પ્રેમ કરે. આ મોમિનોની રીત છે. હવે તો શું કરીએ? સમય નથી મળતો. આ બાળકોમાંથી છૂટાતું જ નથી. આમાંથી નથી છૂટાતું, આ નથી છૂટાતું, તે નથી છૂટાતું. આ બધી જ વાત વ્રજની અંદર ગોપીઓની સાથે પણ હતી. એવું ના માનશો કે નથી, હતી. પણ જુઓ, જીવન જુઓ, જીવનની કમ્પેરિઝન કરો. વ્રજની અંદર આપણું જીવન હતું એ જીવન, અને અહીં આગળ જાંગણીના બ્રહ્માંડની અંદર આપણું જીવન હતું એ જીવન. બંને આપણા જ જીવન છે. કમ્પેરિઝન કરો. ત્યાં શુદ્ધ નથી, વ્રજની અંદર આપણને શુદ્ધ નથી, છતાં પણ આપણું જીવન કેવું હતું એ જુઓ. અહીંયા શુદ્ધ પડી છતાં પણ આપણું જીવન કેવું છે એ જુઓ. શુદ્ધ નથી છતાં કૃષ્ણ નીકળતો નતો.
અને અહીંયા શુદ્ધ છે છતાં કૃષ્ણ અંદર આવતો નથી. જુઓ પરિસ્થિતિ કેવી છે. या की मुराद कही इस्लाम, यो कया मोहे अल्लाह कलाम, कोई कर ना सके बेवा, जो मोहम्मद को देवे फरेब. હવે જે આ વાણી કહે છે કોઈ કર ના શકે બેવ, આજે કે છે એ પ્રમાણે ચાલી ન શકે, આની પર આ માર્ગ પર ચાલી ન શકે. રાજ્ય મહારાજ કે છે કુલજમ સ્વરૂપની વાણી કે છે એની પર ન ચાલી શકે તો જો મોહમ્મદ કો દેવે ફરેબ. આપણે પડદામાં છે, રાજ્ય મહારાજ પડદામાં નથી, યાદ રાખજો. સુંદર સાથ એટલે આપણી શૈતાનિયત છે ને, રાજ્ય મહારાજને બધી જ ખબર છે. આપણી બધાની શૈતાનિયત રાજ્ય મહારાજને બધી જ ખબર છે. પડદામાં આપણે છે એ નથી. શૈતાનિયત કાઢો. જેવા બહાર દેખાવ છો એવા જ અંદર દેખાવા પ્રયત્ન કરો. જેવા બહાર બતાવો ને ભાઈ, ના ભાઈ આ હું આવી છું તેવી છું, બહાર કેવું બતાવે સરસ, પણ અંદર તો અંદર કુફર ભરેલું હોય. પણ ના, જેવા બહાર દેખાવ છો એવા જ અંદર દેખાવા પ્રયત્ન કરો. ખુલ્લું જીવન જીવો, ખુલ્લી કિતાબ જેવું જીવન જીવો. હાથીના દોત બતાવવાના જુદા ને ચાવવાના જુદા, આવું જીવન ન જીવો. બોલો કઈ ને ચાલો કઈ, આવું ન જીવો. સરળ માર્ગ છે. અપનાવો તો સારું, ન અપનાવો તો પછી. આ ચોપાને અહીંયા દોડાવી અને થોડું પછી સુંદર સાથ એકબીજા સાથે આપ લે નો વ્યવહાર કરો. યાહી મુર્દા કહી ઇસ્લામ, યો કયા મોહે અલ્લાહ કલામ, કોઈ કર ના સકે બેવા, જો મોહમ્મદ કો દેવે ફરેબ, જો મોહમ્મદ કો દેવે ફરેબ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રणाम जी.